રામદેવપીરના ઘણા બધા પરચા છે અને એમાંથી ઘણું આપણને શીખવા પણ મળે છે અને આપણે શીખવું પણ જોઈએ। રામદેવપીરને જો આપણે નકરું અખિયાણ જ જોવા જાવી તો એ વ્યાજબી નથી। અખિયાણ રમતા હોય એમને પણ મારી નમ્ર વિનંતી છે, અખિયાણ જોવા જાય છે એમને પણ નમ્ર વિનંતી છે અને જે રામદેવપીરને માને છે એમને પણ નમ્ર વિનંતી છે કે રામદેવપીરનું જે જીવન છે એની અંદરથી ફક્ત આપણે જોઈને રાજી નથી રહેવાનું, એની અંદરના જે આપણે જેટલું પણ આપણે સમજી શકીએ, જેટલું આપણે લઈ શકીએ ને એ બધું જ લઈ લેવાનું છે ને આપણા જીવનમાં ઉતારવાનું છે એનો અમલ કરવાનો છે। ત્યારે આપણે સાચા રામદેવપીરના માર્ગે જેની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, આપણે વિશ્વાસ રાખીએ છીએ ને એ વિશ્વાસ ત્યારે આપણો પૂર્ણ થાય જ્યારે આપણે રામદેવપીરના જીવનમાંથી આપણી અંદર 100% તો આપણે નથી લાવી શકતા પણ એનાથી કદાચ આપણે ખાલી 5% આપણી અંદર એના ગુણ લાવીશું ને તો પણ આપણું કલ્યાણ થશે। બાકી જય રામદેવપીર લખી નાખજો।